શહેરના જોધપુર 4 રસ્તા નજીક એએમટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, લગભગ 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી અને જે ગંભીર અકસ્માત કહી શકાય। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય પરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ એએમટીએસ બસ ચાલક છે તે કેટલી પૂરપાટ ઝડપે હશે કે જેણે આ પ્રકારનો અકસ્માત સર્જ્યો છે। આ એક ગાડી નહીં, પરંતુ આવા લગભગ 7 થી 8 વાહનો છે, રિક્ષા, બાઇક, ગાડીઓ સહિત 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી। આપણી સાથે ગાડીના જે ચાલક છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતે આ બનાવ બન્યો છે? અમે સિગ્નલ ઉપર ઊભા હતા, ત્યાંથી જ પાછળથી એમટીએસ આવી અને એકદમ જોરથી જ આવી અને બધી ગાડીઓ ઠોકી છે। ટોટલ એક ગાડી મારી છે અર્ટિગા, બીજી મારુતિ સુઝુકી, એક રિક્ષા છે, બીજી ઓલરેડી 2 ગાડી છે અને લગભગ ફૂલ પીડેલો હતો એવું લાગ્યું છે મને। ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે સેટેલાઇટમાં। મારું ફેમિલીને થોડુંક નુકસાન છે, ડેમેજ છે, ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા છે। કેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે અકસ્માત? ટોટલ 4 વ્યક્તિને ઈજા પહોંચી છે। અને કઈ રીતે અકસ્માત સર્જાયો તો આપે શું જોયું? હું સિગ્નલ ઉપર ઊભો હતો અને પાછળથી એમટીએસ આવી એકદમ રફમાં અને બધી ગાડીને ઠોકી છે એને। આ કોઈ પ્રથમ બનાવ નહીં, આવા અનેક વખત બનાવો બની ચૂક્યા છે। એમટીએસ બસ ચાલકોએ ગંભીર બેદરકારી દાખવીને પૂરપાટ ઝડપે બસ ચલાવી હોય, અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો પણ વખત આવે છે। હવે શું કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ? આની માટે પોલીસને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। શું માંગે? બસ એના ગમે તે કોઈ એવું એક્શન લો કે એના ટોટલ એમટીએસ વાળાને ડ્રાઈવરોને ખબર પડે કે કેવી રીતના ગાડી ચલાવી। આ તો મારું ફેમિલી છે, કાલ કોઈ બીજાનું ફેમિલી બી હોઈ શકે છે। સારું છે કોઈ એક્સપાયર નહીં થઈ જાય, ખાલી નુકસાન જ થયું છે। એની માટે પોલીસવાળાને ખાસ કહું છું કે સરકારને બી કહું છું કે એની માટે કોઈક એક્શન લો। લગભગ 4 વ્યક્તિઓને આ સમગ્ર અકસ્માતની અંદર ઈજા પહોંચી છે। જે રિક્ષા છે તેની પણ હાલત હું આપને બતાવવા માંગીશ કે કયા પ્રકારની હાલત આ રિક્ષાની પણ થઈ છે, કારણ કે જે પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, લગભગ 7 થી 8 વાહનો હતા જ્યારે સિગ્નલ પર ઊભા હતા તે દરમિયાન આ એએમટીએસ બસ ચાલક છે તેણે અકસ્માત સર્જ્યો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। જોકે નવાઈની વાત તો એ છે કે આ કોઈ પ્રથમ અકસ્માત નથી, અગાઉ પણ એએમટીએસ બસ ચાલકોએ અનેક અકસ્માત સર્જ્યા છે અને ગંભીર બેદરકારી દાખવીને અનેક નિર્દોષ વ્યક્તિઓના જીવ પણ ગયા છે। ત્યારે હવે જે રહેવાસીઓ છે, સ્થાનિક રહેવાસીઓ છે, જે વાહન ચાલકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે હવે આ પ્રકારના અકસ્માતો સામે જે પણ ડ્રાઈવર હોય તેની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શહેરના જોધપુર 4 રસ્તા નજીક એએમટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, લગભગ 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી અને જે ગંભીર અકસ્માત કહી શકાય। જો કે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય પરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ એએમટીએસ બસ ચાલક છે તે કેટલી પૂરપાટ ઝડપે હશે કે જેણે આ પ્રકારનો અકસ્માત સર્જ્યો છે। આ એક ગાડી નહીં, પરંતુ આવા લગભગ 7 થી 8 વાહનો છે, રિક્ષા, બાઇક, ગાડીઓ સહિત 7 થી 8 વાહનોને ટક્કર મારી હતી। આપણી સાથે ગાડીના જે ચાલક છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતે આ બનાવ બન્યો છે? અમે સિગ્નલ ઉપર ઊભા હતા, ત્યાંથી જ પાછળથી એમટીએસ આવી અને એકદમ જોરથી જ આવી અને બધી ગાડીઓ ઠોકી છે। ટોટલ એક ગાડી મારી છે અર્ટિગા, બીજી મારુતિ સુઝુકી, એક રિક્ષા છે, બીજી ઓલરેડી 2 ગાડી છે અને લગભગ ફૂલ પીડેલો હતો એવું લાગ્યું છે મને। ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે સેટેલાઇટમાં। મારું ફેમિલીને થોડુંક નુકસાન છે, ડેમેજ છે, ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા છે। કેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે અકસ્માત? ટોટલ 4 વ્યક્તિને ઈજા પહોંચી છે। અને કઈ રીતે અકસ્માત સર્જાયો તો આપે શું જોયું? હું સિગ્નલ ઉપર ઊભો હતો અને પાછળથી એમટીએસ આવી એકદમ રફમાં અને બધી ગાડીને ઠોકી છે એને। આ કોઈ પ્રથમ બનાવ નહીં, આવા અનેક વખત બનાવો બની ચૂક્યા છે। એએમટીએસ બસ ચાલકોએ ગંભીર બેદરકારી દાખવીને પૂરપાટ ઝડપે બસ ચલાવી હોય, અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો પણ વખત આવે છે। હવે શું કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ? આની માટે પોલીસને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। શું માંગે? બસ એના ગમે તે કોઈ એવું એક્શન લો કે એના ટોટલ એમટીએસ વાળાને ડ્રાઈવરોને ખબર પડે કે કેવી રીતના ગાડી ચલાવી। આ તો મારું ફેમિલી છે, કાલ કોઈ બીજાનું ફેમિલી બી હોઈ શકે છે। સારું છે કોઈ એક્સપાયર નહીં થઈ જાય, ખાલી નુકસાન જ થયું છે। એની માટે પોલીસવાળાને ખાસ કહું છું કે સરકારને બી કહું છું કે એની માટે કોઈક એક્શન લો। લગભગ 4 વ્યક્તિઓને આ સમગ્ર અકસ્માતની અંદર ઈજા પહોંચી છે।
જે રિક્ષા છે તેની પણ હાલત હું આપને બતાવવા માંગીશ કે કયા પ્રકારની હાલત આ રિક્ષાની પણ થઈ છે, કારણ કે જે પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગભગ 7 થી 8 વાહનો હતા જ્યારે સિગ્નલ પર ઊભા હતા તે દરમિયાન આ એએમટીએસ બસ ચાલક છે તેણે અકસ્માત સર્જ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. જોકે નવાઈની વાત તો એ છે કે આ કોઈ પ્રથમ અકસ્માત નથી. અગાઉ પણ એએમટીએસ બસ ચાલકોએ અનેક અકસ્માત સર્જ્યા છે અને ગંભીર બેદરકારી દાખવીને અનેક નિર્દોષ વ્યક્તિઓના જીવ પણ ગયા છે. ત્યારે હવે જે રહેવાસીઓ છે, સ્થાનિક રહેવાસીઓ છે, જે વાહન ચાલકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે હવે આ પ્રકારના અકસ્માતો સામે જે પણ ડ્રાઈવર હોય તેની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.